જય હિન્દ, જય ભારત. મારું નામ વસાવા અજયભાઈ ચુનીલાલ, રહેવાસી દુમાલા, વાઘપુરા, તાલુકા ઝઘડિયા, જિલ્લા ભરૂચ. હું આ વિડીયોના માધ્યમથી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ રેન્જ આઈજી વડોદરા તેમજ ડીએસપી સાહેબ શ્રી ભરૂચ, હું આ વિડીયોના માધ્યમથી આપ શ્રી સાહેબને જણાવવા માગું છું કે અગાઉ 2 દિવસ પહેલાં ભરૂચ જિલ્લાના દુવાગપુરા ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો દ્વારા દારૂનો કેસ કરવામાં આવેલ હોય, તેમાં મારા પર ખોટો કેસ કરવામાં આવેલ હોય અને મને અને ચૈતરભાઈ વસાવાને ખોટી રીતના બદનામ કરવા માટે આ લોકોએ ઈરાદાપૂર્વક ખોટો કેસ કરેલ છે, જેના હું સાચી અને હકીકત આપસી સાહેબ સુધી પહોંચાડવા માગું છું અને અમને સાચો ન્યાય મળે એ માટે આપસી સાહેબ પાસે હું અપેક્ષા કરું છું. જેથી હું આપશ્રી સાહેબને જણાવવા માગું છું કે જે દારૂ પકડાયેલ છે, જે ઘરેથી મારું ઘર આશરે 500 મીટરની દૂર છે અને આજે દારૂ પહોંચાડનાર સંજયભાઈ સોમાભાઈ વસાવા સંજાલી ગામના રહેવાસી છે અને દારૂ વેચનાર સેજલબેન વિનોદભાઈ વસાવા છે, જે હું આપસી સાહેબને જણાવવા માગું છું. અને જે તે ટાઈમે ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો દ્વારા રેડ કરવામાં આવેલ હતી અને દારૂ લઈ અને પોલીસ સ્ટેશન ગયેલ હતા. તે ટાઈમે સેજલબેન વિનોદભાઈ વસાવા ઉમરલા પોલીસ સ્ટેશન ગયેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસોને પણ જણાવેલ હોય કે આજે દારૂ અમારો છે સાહેબ અને અમારા પર કેસ કરો તેમ કહી જણાવેલ હોય અને ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો દ્વારા સેજલબેન વિનોદભાઈને જણાવેલ કે અત્યારે તારું કંઈ કામ નથી, બોલાવીશું ત્યારે તું આવજે તેમ કહીને એ લોકોને ઘરે રિટર્ન કરી દીધેલ હતા. અને ત્યારબાદ મેં સેજલબેન વિનોદભાઈને પૂછતા એ લોકોને કીધેલું કે આ દારૂ કઈ રીતના તમે મંગાવેલો હતો, જેથી એ લોકો દ્વારા મને જણાવેલ કે આ દારૂ અમે સંજયભાઈ સોમાભાઈને ફોન કરેલ અને એ દારૂ આપી ગયેલ હતો, જેની મેં કોલ હિસ્ટ્રી પણ આ વિડીયોના માધ્યમથી આપશ્રી સાહેબ સુધી પહોંચાડીશ. અને આમાં જે લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો દ્વારા મને અને ચૈતરભાઈ વસાવા પર ખોટી રીતના બદનામી કરવા માટે ઈરાદાપૂર્વક જે કાવતરું રચેલું છે, તેમાં અમને ન્યાય મળે એ માટે આ વિડીયો બનાવું છું. અને હું આપશ્રી સાહેબને જણાવવા માગું છું કે હું છેલ્લા 1 વર્ષથી મારા ફેમિલીમાં ઝઘડો ચાલતો આવેલ હોય, જેના કારણે હું મારા ઘરે રહેતો નથી, જેથી હું સુરતના પલસાણામાં રહેતો હતો. જેથી હું દિવાળી કરવા માટે ઘરે આવેલ હતો ત્યારે મારી વાઈફ દ્વારા મારા પર ઉમરલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલ હતી અને જેના કારણે ઉમરલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ જસવંતભાઈ વસાવા દ્વારા ઉમરલા પોલીસ સ્ટેશન મને બોલાવેલો હતો ફોન કરી. ત્યારે મેં જસવંતભાઈ વસાવાને જણાવેલ કે જસવંતભાઈ, હું અત્યારે કંપની પર છું સુરત પલસાણામાં, અત્યારે મને રજા નહીં આપે, અત્યારે રજા મૂકીને હું ઘરેથી આવેલો છું, જેથી કહેતા હોય તો હું સાહેબ પાસે રજા માગી અને 2-3 દિવસમાં આવી જઈશ તેમ જણાવેલ. જેથી જસવંતભાઈ વસાવા દ્વારા મને જણાવેલ કે કંઈ નહીં અજયભાઈ, તમે 2 દિવસમાં આવી અને જામીન આપી જજો. જેથી મેં અઠવાડિયામાં આવી અને હું ઘરે આવી અને જસવંતભાઈ વસાવાને જણાવેલ કે જસવંતભાઈ, હું ઉમરલા આવી ગયેલ છું અને તમે મારા જામીન લઈ લો તેમ કહી જણાવેલ. ત્યારે જસવંતભાઈ વસાવા દ્વારા મને જણાવેલ કે અજયભાઈ, હું 2 દિવસ બહાર છું, તમે 2 દિવસ પછી આવજો તેમ કહી અને મને 2 દિવસનો ટાઈમ આપેલ હતો. ત્યારબાદ મેં 4 દિવસ બાદ મેં જસવંતભાઈને કોલ કરેલ અને જસવંતભાઈએ મને ફરી જણાવેલ કે અજયભાઈ, તમારો કેસ તમારા બીટના જમાદાર કિરણભાઈ વસાવા કરવાના છે, જેથી એ કિરણભાઈ રજા પર છે, રજા પરથી આવે ત્યારે તમે આવી અને જામીન આપી જજો તેમ જણાવેલ. જેથી મેં ફરી 5 દિવસ બાદ મેં ઉમરલા પોલીસ સ્ટેશનના જમાદાર કિરણભાઈ વસાવાને ટેલિફોનિક જણાવેલ કે કિરણભાઈ, તમે 10 દિવસથી મેં કંપનીમાં રજા મૂકીને હું ઘરે આવેલો છું, જેથી તમે મને મારા જામીન તાત્કાલિક લઈ લો અને મારે કંપની પર જવાનું હોય તેમ જણાવેલ. જેથી કિરણભાઈએ મને જણાવેલ કે તારી તપાસ જસવંતભાઈ પાસે છે અને જસવંતભાઈ કરશે તેમ કીધેલ. ત્યારે મેં જસવંતભાઈને ફોન કરીને કીધેલ કે કિરણભાઈ દ્વારા મને જણાવવામાં આવે છે કે તમારી પાસે તપાસ છે તો તમે લઈ લો અને મને ખોટી રીતના આટલા દિવસથી તમે મને ગોળ ના ફળાવો તેમ કીધેલ. ત્યારે મને જસવંતભાઈએ કીધેલું કે
અમે જમાદાર આવશે ત્યાં સુધી કંઈ કરી ના શકીએ. જેથી મેં કિરણભાઈને ફરી એકવાર ફોન કરી અને પૂછેલ કે કિરણભાઈ તમે ક્યારે આવવાના છો, તો મારા જામીન લઈ લો, તો જલ્દી મારે કંપની પર જવાનું હોય. જેથી કિરણભાઈએ જણાવેલ કે હું અઠવાડિયા પછી આવીશ, ત્યારે હું આવીને તને કોલ કરીશ. ત્યારે કિરણભાઈ દ્વારા મને અઠવાડિયા બાદ બોલાવી અને મને ઉમરલા પોલીસ સ્ટેશનમાં હાજર કરેલ. જેથી એના બીજા દિવસે લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો દ્વારા દુવાકપુરા ગામમાં રેડ કરેલ અને તે દારૂની રેડમાં ખોટી રીતના મને ફસાવી અને મારા પર ખોટો કેસ કરેલ છે. જેથી હું આપસી સાહેબને જણાવવા માગું છું કે હું સુરત હતો અને મારા પર ખોટો કેસ કરાય, મારી વાઈફ સાથે મળી અને મને ખોટી રીતના બદનામ કરવા માટે આ લોકો દ્વારા મને અહીંયા જામીન આપવા માટે બોલાવેલ અને આ લોકોએ મને 1 મહિનાનો ટાઈમ આજે કાલે કરી કરીને મને 1 મહિનાનો ટાઈમ મારો બગાડી નાખેલ અને મને જે દિવસે જામીન લીધા જામીન તો નથી લીધા પણ મને ત્યાં બોલાવીને ત્યાં સમાધાન કરાવી અને બીજા દિવસે એ લોકો દ્વારા મારા પર આ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો દ્વારા મને ખોટી રીતના ફસાવી દીધેલ છે. જો દારૂનો ધંધો કરતો હોત સાહેબ, તો હું અહીંયા સુરતમાં કામ ના કરતો. જેથી હું આપસી સાહેબને જણાવવા માગું છું કે આ જે લોકો દ્વારા મારા પર અને ચૈતરભાઈના પર ખોટી બદનામી કરવા માટે આ લોકોએ જે ખોટું કાવતરું રચ્યું છે, જેથી હું આપસી સાહેબને કહેવા માગું છું કે અમને સાચો ન્યાય આપો અને આ જે ખોટું કરવા છે એ લોકોને સજા આપો, એવી માંગણી સાથે હું આપસી સાહેબને આ વિડીયો આપસી સાહેબને મોકલું છું. અને આ જે દારૂ મોકલનાર છે સંજયભાઈ સોમાભાઈ વસાવા સંજાલી ગામના, એમનો હું કોલ હિસ્ટ્રી પણ આ વિડીયોના માધ્યમથી હું આપ સાહેબને મોકલું છું, જેની આપસી સાહેબને મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.